અમદાવાદમાં બેવડી ઋતુની અસરને કારણે માંદગીમાં વધારો થયો છે। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં દર્દીઓમાં વધારો નોંધાયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 200ને પાર પહોંચી ચૂકી છે। બાળકોને વાયરલ ઇન્ફેક્શન બાદ ખાંસીની વધુ ફરિયાદ નોંધાઈ છે। 20થી પણ વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બાળકોને 15 દિવસ સુધી ખાંસી મળતી ન હોવાની પણ ફરિયાદ થઈ ઉઠી છે। અમારે લગભગ રોજે રોજના 70થી 80 બાળકો દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય છે અને એમાં મુખ્યત્વે શરદી, ઉધરસ, ખાંસી અને તાવના સિમ્પટમ્સવાળા દર્દીઓ આવતા હોય છે। એમાં અમારા પીડિયાટ્રિક ઓપીડીમાં ડૉક્ટરો બાળકોને તપાસી અને ઓપીડી પર દવા આપે છે અને જો બાળકોને વધુ તકલીફ હોય, વધુ ઉધરસ આવતી હોય, તાવ આવતો હોય, વધારે પડતું કોઈ લંગ્સમાં ઇન્ફેક્શન હોય તો અમારા ડૉક્ટરો તેમને દાખલ કરી જુદા જુદા રિપોર્ટ કરાવી, એક્સરે કરાવી, સારવાર આપી અને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે।